નમસ્તે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી પાછા આપણે એકવાર શ્રી ભૂતનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે ભૂતસાર ગામની અંદર. અને આજે જન્માષ્ટમીનો પર્વ છે, મહોત્સવ છે અને અહીંયા ધૂમધામથી ઉજવવામાં આવે છે. તો સ્પેશિયલ ઇન્વિટેશન હતું તો આપણે પણ આવી ગયા અને વિડીયોમાં આવવા થઈ ગયા અને વડીલો થકી આપણે થોડું ઓર વધારે જાણવાનું મળે. સર, શું નામ તમારું? રમેશભાઈ જગુભાઈ. રમેશભાઈ, રમેશભાઈ જણાવો આપણને કે આ મંદિરની. અમારું આ મંદિર ખૂબ પુરાણું મંદિર, 400 વર્ષ જૂનું મંદિર છે. એની અંદર અમારા મંદિર જે બાંધવામાં આવેલું એમાં નરસિંહભાઈ કડીવાલા, ઈશ્વરભાઈ કડીવાલા, હા, એમણે આ બંધાવેલું બહુ વર્ષ, 400 વર્ષ પહેલા. ત્યાર પછી અમારું મંદિર ધીરે ધીરે પુરાણું થઈ ગયું અને આ એક ધીરુભાઈનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. જી, જેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર 1990માં કર્યો. તેઓ પહેલા અહીંયા હતા, ઉકાઈ જીબીમાં ડેમમાં જોબ કરતા હતા. ત્યાર પછી એને અમેરિકા જવાનું થયું તો એક મંદિરની મહાદેવની ટેક લઈને ગયેલા કે હું જ્યારે આવું ને કંઈ બી કમાવું તો મહાદેવ માટે કંઈ ને કંઈક ફાળો આપવાનો. જ્યારે ત્યાં પરદેશ જઈને એને ખૂબ કમાણી કરી અને પહેલાં તો એને 1 લાખનો ફાળો નક્કી કરેલો, 1.25 લાખનો. પછીથી વધારે કમાયો તો એને 1.25 લાખની જગ્યાએ 1.25 કરોડ જેટલા ખર્ચી નાખ્યા. ત્યાર પછી કોઈ લિમિટ જ નથી રાખી એને. બરાબર. હજી પણ દર વર્ષે એમનો છોકરો આવે એટલે કંઈ ને કંઈ ફાળો મંદિરમાં આપે જ છે, કંઈ ને કંઈ કરાવ્યા જ કરે છે. અને આ મંદિરની અંદર અમારું જે સ્વયંભૂ શિવલિંગ, સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે આની અંદર, જેને લીધે લોકોને ઘણી આસ હોવાથી આજુબાજુના ગામના લોકો બી ઘણા એના દર્શનાર્થે આવે છે. જી. અને લગભગ આ મંદિર બન્યા પછી, આજે જીર્ણોદ્ધાર થયા પછી તો એટલું મોટું વિશાળ મંદિર છે કે લગભગ મારા ખ્યાલ મુજબ જલાલપુર તાલુકામાં મોટું મંદિર હશે. બરાબર. અને આખા તાલુકાની અંદરના જલાલપુર તાલુકાના દરેક ગામના દરેક ભક્તો લગભગ દર સોમવારે, દરરોજ તો આવે છે પણ દર સોમવારે ખૂબ ઘણી બધી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવે છે. અને આ રીતે અમારું મંદિરની પ્રગતિ થઈ રહેલી છે. મંદિરનું જે આ લોકેશન છે, સામે 100 વીઘાનું તળાવ છે મોટું મંદિરની સામે. એટલે મંદિરની અંદર અહીંયા આગળ લોકો દર્શનાર્થે બી આવે છે, બાળકોને બી લાવે છે, ફરવાનું બી સ્થળ સરસ બની ગયેલું છે. અને અમે હું એવું ઈચ્છું છું કે જેમ મને ત્યાં વધારે દર્શનાર્થી આવે અને આ મંદિરનો લાભ લે. જી, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ તમારી આટલી બધી સરસ માહિતી માટે. અને એક વસ્તુ મિત્રો જોયું કે ગામની અંદર સાફ સફાઈ એટલી સરસ છે, એટલી ચોખ્ખાઈ છે કે મંદિરે તો આવવાનું ગમે જ, પણ અહીંયાનું લોકેશન જોઈને પણ તમને આનંદ આવી જશે. તો ચોક્કસથી આવો મંદિરે વિઝિટ કરવાની મજા આવશે. બીજું સર શું કહેજો, બીજું કે અહીંયા આગળ બે ત્રણ બીજા નાના ભૂતનામાં, જરદેવીમાં, મામાદેવના એવા નાના મંદિરો આવેલા છે. એ પણ ખરેખર જોવા જેવા છે. ત્યાં પણ દર્શન કરવા જેવા મંદિરો છે. અને એ મંદિરોની આગળની કહાણી એવી છે કે અહીંયા આગળથી 64 જોગણીઓ, અહીંયા જે મંદિરની અંદર સાનિધ્યમાં એક જે કૂવો છે, અહીંયા આગળ વર્ષો પહેલા અહીંયા આગળ 64 જોગણીઓ ગરબા ગાવા ને એવા પ્રસંગ માટે અહીં ઉપસ્થિત આવતી હતી, સ્વયંભૂ પ્રગટ થતી હતી. એવી માન્યતા છે. જો કે આ બધું અમારા સમયમાં તો અમારે જાણવામાં નથી આવ્યું, પણ છતાં બી અમે જૂનું મંદિર હતું એની અંદર તકતી હતી, એના ઉપરથી જે લખાણ કરેલું એ પછી અમને થોડુંક જાણવા મળ્યું અને વડીલો તરફથી બી થોડુંક જાણવા મળેલું અમને. એ રીતે અમારું મંદિરનું આજે આ ગામની અંદર સરસ મજાનું ગામ છે. 700 માણસોની વસ્તી છે. કોઈ જાતનો કોઈ ગામની અંદર કોઈ ઝઘડો કે કાંઈ નથી. બહુ શાંતિથી લોકો રહે છે. અને મહાદેવની કૃપા એટલી સરસ છે કે ગામની અંદર દરેક લોકો સુખ શાંતિથી રહે છે. અને આપણા ગામના જે પરદેશમાં રહેતા લોકો છે એમના માટે કોઈ મેસેજ આપવા માંગતા હોય, કંઈક કહેવા માંગતા હોય? પરદેશના લોકોને પણ એ જ કહેવાનું છે કે તમે પણ દર વર્ષે વારંવાર અહીંયા આવો, અમારા મંદિરને દર્શનાર્થે આવો. મંદિરની અંદર જે કંઈ તમારી યથાશક્તિ હતી પ્રમાણે ફાળો આપો. મંદિર જેમ બને તેમ વિશાળ બને અને સુંદર મજાનું મંદિર બને કે જેથી કરીને લોકો દૂરથી દર્શનાર્થે અહીંયા આગળ આવે અને મંદિરનો લાભ લે. જી, કેમ કે મંદિરમાં કે કોઈ પણ અન્ય ગામોની અંદર એનઆરઆઈ ભાઈઓનો પણ ખૂબ સારો સપોર્ટ હોય છે, કાયમ ને કાયમ. તો એમના માટે પણ થેન્ક યુ કે સપોર્ટ કરતા રહ્યો આ રીતે. અને મારા વિડીયો જોઈને લાઈક કરજો, ત્યાં પણ શેર કરજો. આપણે ઇન્ટરનેશનલ બ્લોગર બની જશું. ત્યાર પછી આપણી જોડે છે ભરતભાઈ. ભરતભાઈ, તમારું શું કહેવું છે ગામ વિશે અને મંદિર વિશે? કે અમારું મંદિર તો આસ્થાથી ને બધી રીતે બરાબર જ છે. લોકો દૂરથી આવે છે ને લોકોના કામ હોય એવા થતા છે કે અનુભવ છે લોકોને કે ભાઈ અહીંયા આવીને કેવા કામો પણ થયા છે. એટલે મહાદેવનું બહુ મોટું એ છે. અમારા વડીલે જે કીધું ને
એ બરાબર છે કે ગામની અંદર બધું આ છે આવી રીતના મહાદેવનું પણ છે. એકચ્યુઅલ તમને કહું તો મને પણ આ મંદિર વિશે એટલી લાગણી છે, કારણ કે મારા ફાધર જે હતા તે અહીંયાથી કાયમ ને કાયમ પાણી લઈ જતા, કારણ કે અહીંયાનું પાણી એટલું સરસ છે, મીઠું, અને કાયમ અહીંયા પાણી લેવા માટે આવતા. એટલા માટે મંદિર પ્રત્યે મને પણ એટલી બધી લાગણી છે. અને કોઈ ખાલી હાથે જતું જ નથી, કારણ કે કઈ ને કઈ તો મળતું જ છે. તો મહાદેવ છે એટલે બરાબર ને. અમેરિકામાં હોય કે યુકેમાં હોય, જ્યાં કોઈ બહારના દેશમાં છે, પણ ત્યાં લોકો હોય ને એટલી બધી શ્રદ્ધાથી માને છે ને બધું મોહ છે એમના પ્રત્યે એમ. ત્યાં બેઠા બેઠા પણ આપણને લોકો સપોર્ટ કરે છે, સપોર્ટ કરે છે અને બધું ઘણું આશીર્વાદ છે દરેક લોકો. ખૂબ જ સરસ. અંકલ, તમે કઈ કહો? મારે તો એટલું જ કેવું કે વર્ષોથી આ જૂનું મંદિરમાં અમે જન્માષ્ટમી, શિવરાત્રી પ્રસંગો ઉજવીએ છીએ અને ભજન કીર્તન ઉત્સાહ યુવક મંડળ તરફથી થાય છે. જી જી. આટલા વર્ષોથી કોઈ એક વર્ષ એવું નથી ગયું કે જેમાં ભજન કીર્તન નહીં થયો. જન્માષ્ટમી શ્રાવણમાં જી. પ્લસ કે ધીરભાઈની એક ટેક હતી કે ભાઈ ભૂતસાળ યુવક મંડળ જો આ મંદિરને દર સોમવારે જો ભજન કીર્તન કરશે તો હું મારી રીતે બસ સ્ટેન્ડ બનાવી આપું. અચ્છા. તો એમણે બસ સ્ટેન્ડ બનાવ્યું અને ત્યાર પછી સતત અવિરત રીતે દર સોમવારે ભજન કીર્તન થાય છે. યુવક ભૂતસાળ યુવક મંડળ ભક્તિ પણ થાય છે, બસ સ્ટોપ પણ બની ગયો છે, ગામ પણ સારું એવું પ્રગતિ કરે છે. ખૂબ સરસ. ને એમનો બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર જી, કે જેમણે આ મંદિર પ્રત્યે લાગણી દર્શાવી અને તેમના પ્રત્યે જે ભાવના પ્રગટ કરી, તો એમનો બી વિકાસ થાય, ભૂતસાળ ગામનો બી વિકાસ થાય એવું અમે દાદાને પ્રાર્થના કરીએ. જી, ખૂબ જ સરસ. મંદિરનો 1990માં જ્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણા પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી, જે ખૂબ જ ધ્યાન દોરે એવી વાત છે. બીજું કે આ ગામની અંદર જે બી પ્રદેશમાં રહેનારો છે ને એમને ગામની અંદર કોઈ પણ કામ એવું મંદિરનું જેવું નહીં, ગામની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામની એમની જરૂરિયાત પડે દરેક જગ્યાએ એ લોકો ઉભા રહે છે. અમારા ગામની અંદર પૂરો સહયોગ મળે છે એમને, જેની રીતે અમારું સુંદર ગામ બની રહ્યું છે. જી, ખૂબ સરસ. અને દરેક લોકોના સપોર્ટથી જ અને મહાદેવના આશીર્વાદથી આપણી પ્રગતિ થતી જાય એવું હું ઈચ્છું છું. અને મંદિરમાં કાયમ ને કાયમ આ રીતે ભક્તોની ભીડ ઉમટી રહે. આજે મિત્રો જન્માષ્ટમીનો પાવન તહેવાર છે અને આજે અહીંયા સરસ મજાના ભજનો ગવાઈ રહ્યા છે. તમને ભજનો થોડાક બતાવીશ, ત્યાર પછી આ લોકો આવતીકાલે મટકીનું આયોજન પણ રાખેલ છે અને પાલખી પણ કાઢશે. તો એ વિડીયો કદાચ બની શકે તો ત્યાં સુધી હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને અહીંયા ભજનો તમને થોડા બતાવું છું ક્લિપમાં, અને ત્યાર પછી આપણે વિડીયો એન્ડ કરીશું.
મીઠી મારી આંખડી ના તારા રામ લાગો છો પ્યારા મીઠી મારી આંખડી ના તારા રામ લાગો છો પ્યારા मीठી મારી આંખડી ના તારા રામ લાગો છો પ્યારા
ના